મિત્રો આ જુઓ લાઈવ પુરાવો। આપણે પીએફ ઉપાડવાનું ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને તેના પૈસા સીધા બેંક ખાતામાં આવી ગયા છે। જો તમે પણ ફોર્મ ભર્યું છે અને સ્ટેટસમાં ઓનલાઈન ક્લેમ સબમિટ એટ પોર્ટલ બતાવે છે તો અમારો વિડીયો આ ધ્યાનથી જોજો। તો સૌથી પહેલાં આપણે જવાનું છે ગૂગલ ક્રોમમાં અને ગૂગલ ક્રોમમાં જઈને સર્ચ કરવાનું છે EPFO લોગિન। જેવું તમે સર્ચ કરશો તો તમારે અહીંયા લોગિન પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ તમને પહેલી જે સાઇટ તમને જોવા મળે તેની પર તમારે ક્લિક કરવાનું છે મેમ્બર હોમ પર। ત્યારબાદ તમારી પીએફની સાઇટ ઓપન થઈ જશે। તો એમાં તમારે જમણી બાજુએ યુએન નંબર અને પાસવર્ડ તેમાં એન્ટર કરી દેવાનો છે। તો અહીંયા હું મારો યુએન નંબર છે જે અહીંયા હું એન્ટર કરી દઉં છું। ત્યારબાદ પાસવર્ડ પણ એન્ટર કરી દઉં છું। પાસવર્ડ જેવું એન્ટર કરીશ ત્યારબાદ તેની પર હું સાઇન ઇન પર ક્લિક કરી દઈશ। તો જેવું સાઇન ઇન પર ક્લિક કરીશ એવો જે પણ મારા પીએફ સાથે મોબાઈલ નંબર લિંક હશે તેની અંદર ઓટીપી આવશે 6 આંકડાનો। તે ઓટીપી અહીંયા હું એન્ટર કરી દઈશ। તો અહીંયા હું મારો ઓટીપી એન્ટર કરી દઉં છું। ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। જેવું અહીંયા હું સબમિટ બટન એમાં હું લોગિન થઈ જઈશ ત્યારબાદ એમાં મને અલગ અલગ 5 ઓપ્શન જોવા મળશે સૌથી ઉપર। તો એમાં સર્ચ કરવાનું છે, મારે ક્લિક કરવાનું છે ઓનલાઈન સર્વિસીસ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ટ્રેક ઓનલાઈન ક્લેમ પર ક્લિક કરવાનું છે। સામાન્ય રીતે પીએફના પૈસા આવતા 7 થી 15 દિવસ થાય છે, પણ આપણા ખાતામાં માત્ર 4 જ દિવસમાં પૈસા આવી ગયા। અને હા મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર પીએફ પોર્ટલ પર સ્ટેટસ હજુ અંડર પ્રોસેસ બતાવતું હોય છે તો પણ પૈસા તમારા ખાતામાં આવી જાય છે, કારણ કે હવે પાસબુકનો ફોટો અપલોડ કરવાનો નથી હોતો, ફક્ત સાચો અકાઉન્ટ નંબર નાખીને જ વેરિફિકેશન થાય છે। એટલે કે હવે પોર્ટલ પર અંડર પ્રોસેસ બતાવે તો ચિંતા ન કરો, બેંકનો મેસેજ ચેક કરી લેજો। હવે તમારે પીએફના કયા વિષય પર નવો વિડીયો જોવે છે તે નીચે કમેન્ટ કરીને જણાવજો, હું તેના પર વિડીયો બનાવી આપીશ।